કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમળની સીધી સૂચના અનુસાર વડોદરા શહેરના ટ્રાફિક સર્કલો તેમજ 3 રસ્તા 4 રસ્તા પાસેના 30 મીટરના વિસ્તારમાં લારી ગલ્લા પથારા કે કોઈપણ વાહનો પાર્કિંગ નહીં કરવાના પરિપત્રને લઈ વડોદરા શહેર પોલીસ દ્વારા ગતરોજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજ્યો હતો। આ અમલવારીનો હેતુ શહેરના નાગરિકોને ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર પોલીસ દ્વારા દુકાનદારો તેમજ નાગરિકોને આ પરિપત્રનો અમલ કરવા અને પોલીસ તંત્રને આ કાર્યમાં મદદ કરવા સહકાર આપવા મીડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। नहीं कारण के घना बधा अकस्मातो थता होय छे અને તેને લઈને હવે આ નિયમ વ્હીકલ હોય છે તે રોડ પર જ પાર્ક થતા હોય છે અને બિલકુલ આ પર્ટિક્યુલર કોટ વિસ્તાર છે કે જ્યાં મોટા ભાગના યુવાનો કારણ કે અહીંયા નજીકમાં જ આવેલી છે તેને કારણે યુવાનો અહીંયા જ બેસતા હોય છે અને બિલકુલ રહ્યા છે અને ચોક્કસ હવે સમજી લેવાનું કે 3 રસ્તા અને 4 રસ્તામાં 30 મીટર સુધીના અંતરમાં એના અંદર જો કોઈ વાહન પાર્ક કર્યું તો કાયદેસરની કાર્યવાહી થશે। અકસ્માતોને અટકાવવા માટે આ તમામ ઉપાયો અને જે રોડ પર વાહનો પાર્ક કરતા હોય છે એમને પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાફિકના જવાનો અહીંયા આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ થશે અને હાલ આપ જે જોઈ રહ્યા છો કે મશીનરીથી તેમજ મોબાઈલથી કાર્ય પણ ઉપસ્થિત છે અને તમામ લોકોને સમજાવી રહ્યા છે। સાથેની જે દુકાનદારો છે તેમને પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ક્રોસ વોકથી 4 રસ્તા તમામ સર્કલ ઉપર એટલે બાજુમાં જે 30 મીટર સુધીનો એરિયા છે, કારખાના છે, લારી છે, તેમજ વાહનો માટે નો પાર્કિંગ ઝોન છે એ બાબતે જાહેર તેમને પણ કહી રહ્યા છે કે હવે કોઈ વાહન અહીંયા પાર્ક જોઈએ નહીં। ક્રોસ રોડથી 30 મીટર સુધી જો ક્યાંક એવો એરિયા છે સેપરેટ એરિયા કે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં 3 રસ્તા 4 રસ્તા તેમજ ટ્રાફિકના જે સર્કલો છે, જંકશનો, એના પરથી 30 મીટર સુધીમાં કોઈપણ પ્રકારનું વાહન, લારી, પાતળા માટેનું નો પાર્કિંગ ઝોનનું એક જાહેરનામું અમલમાં છે અને આ જાહેરનામાની જે અમલના કારણે જે છે કે ટ્રાફિક જંકશન પર જે ટ્રાફિક વ્યવસ્થાપન છે સુચારુ રૂપે જળવાઈ રહે, કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે એ અનુસંધાનમાં આ જાહેરનામાનું અમલવારી થઈ રહેલ છે। અમે મીડિયાના માધ્યમથી જે દુકાનદારો છે, નાગરિકો છે, એઓને એક જ અપીલ કરવા માગીએ છીએ કે આ 30 મીટરનું જે જાહેરનામું છે એની ચુસ્તપણે અમલવારી કરવામાં પોલીસ તંત્રને સહયોગ આપે, અન્યથા અમારે કાયદેસરની કાર્યવાહી પણ અમે કરવાના છીએ આગામી દિવસોમાં। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें